હેલો સ્ટુડન્ટ્સ, લાસ્ટ વિડીયોમાં આપણે સાતત્ય શું કહેવાય છે તેની થોડીક સમજ મેળવી, થોડીક આપણે વ્યવહાર રીતે સમજ મેળવી અને તેને આપણે આલેખ દ્વારા કઈ રીતે કરાય છે તેના આપણે બે દાખલા કર્યા અને એ આલેખ પરથી આપણે મેથેમેટિકલ સ્ટેપ્સમાં જઈએ તો મેથેમેટિકલી રીતે તમે કન્ટિન્યુઅસ ફંક્શન કઈ રીતે કરી શકશો તે આપણે મેળવ્યું. અને તે શું મેળવ્યું તે પાછું જરા હું અહીંયા લખી દઉં તો કે જો વિધેય કોઈ એક પોઈન્ટ આગળ, જો વિધેય x ઇક્વલ ટુ a આગળ સતત હોય તો શું થવું જોઈએ? લિમિટ x ટેન્ડ્સ ટુ a fx ઇક્વલ ટુ fa થવું જોઈએ. બરાબર છે? લિમિટ x ટેન્ડ્સ ટુ a fx ઇક્વલ ટુ fa થવું જોઈએ. અને લિમિટ x ટેન્ડ્સ ટુ a fx ક્યારે કહેવાશે? તો કે લિમિટનું અસ્તિત્વ હોવું જોઈએ. લિમિટનું અસ્તિત્વ હોવું જોઈએ એટલે લક્ષની વ્યાખ્યા પ્રમાણે લિમિટ ટેન્ડ્સ ટુ a પ્લસ fx અને લિમિટ x ટેન્ડ્સ ટુ a માઇનસ fx બંને ઇક્વલ થવા જોઈએ. એટલે આપણી પાસે પરિણામ શું આવે કે સતત હોવા માટે ડાબી બાજુનું લક્ષ તે પોઈન્ટ આગળનું, તે પોઈન્ટ આગળનું જમણી બાજુનું લક્ષ, ડાબી બાજુનું લક્ષ અને તે પોઈન્ટ આગળનું વિધેયનું મૂલ્ય ત્રણે ત્રણ સરખા થવા જોઈએ. તો તમે વિધેય f એ x ઇક્વલ ટુ a આગળ સતત છે. અહીંયા એ તમને કોઈક વિધેય જ્યાં વ્યાખ્યાયિત છે તે પ્રદેશની અંદર આવેલો હોવો જોઈએ. એટલે વિધેય પરનો કોઈ તમને કોઈક અંતરાલ આપેલો હોય, આ રીતે આ કોઈ અંતરાલ આપેલો હોય a ને b ની વચ્ચે, a ને b ની વચ્ચે અહીંયા હું c કહી નાખું તો સારું પડે કે બધા a આવ્યા કરે એટલે અહીંયા c આવશે, c પ્લસ c માઇનસ fc, x ઇક્વલ ટુ c આગળ સતત. તો આ મને કોઈક અંતરાલમાં વિધેય આપણને ગ્રાફ આપેલો છે અને તેના પર સાતત્ય ચકાસવાનું છે. તો મારો c આ બેની વચ્ચે, વચ્ચે એટલે એની અંદર c બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ a, b. c બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ a, b માં હોવો જોઈએ. તો c x ઇક્વલ ટુ c આગળ વિધેય f સતત છે, c ઓપન ઇન્ટરવલ a, b પર સતત છે આપણે કહી શકીએ. એટલે જો c ઓપન ઇન્ટરવલ a, b માટે હોય ને લિમિટ x ટેન્ડ્સ ટુ c fx ઇક્વલ ટુ fc થતું હોય તો આપણે એવું કહી શકીએ છીએ કે f એ દરેક c બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ a, b આગળ સતત છે. f એ દરેક c બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ a, b પર સતત છે. હવે તો કે અહીંયા મને જે અંતરાલ આપેલો છે આ તમારી બુકના થોડાક પોઈન્ટ કરું છું, પછી હજુ બીજા ઉદાહરણ આપણે લેવાના છે તો પણ આ એક આપણે સાથે કહી દઉં છું. ઓપન ઇન્ટરવલ પર સતત આવી ગયું. હવે મને અહીંયા a આગળ ને b આગળ શું? તો a આગળ મને કોઈ પોઈન્ટ લેવા જઈશ, અંતરાલ બનાવવા જઈશ, કેમ કે મને સત્યતા ચકાસવા માટે મને કોઈ અંતરાલ જોઈશે તો અંતરાલ બનાવવા જઈશ તો a ની આ બાજુ તો હું જોઈ નથી શકું, આઈ મીન એની ડાબી બાજુ તો હું જોઈ નથી શકતી, a ની જમણી બાજુ જોઈ શકું છું. એટલે આટલું નાનું લઉં તો મને અહીંયા કોઈ બીજો અંતરાલ મળે એટલે a પ્લસ વેલ્યુ મને મળે ને. એટલે બીજો પોઈન્ટ શું આવે તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ a પ્લસ fx. એ પણ જો લિમિટ x ટેન્ડ્સ ટુ a પ્લસ fx હું શોધું તો એ જો મને fa બરાબર થાય એટલે કે a આગળના મૂલ્ય બરાબર થાય અને લિમિટ x ટેન્ડ્સ ટુ b માઇનસ, b માઇનસ કેમ થશે તો અહીંયા b ની બહાર ની જવાશે, b ની અંદર જવાશે એટલે b માઇનસ. જો કે આ પોઈન્ટ આપણે મોટે ભાગે નથી આવતો, દાખલામાં પણ ચોપડીમાં હોય એટલે કઈ મૂકું છું. fx ઇક્વલ ટુ fb થતું હોય, a પ્લસ હોય તો fa થવું જોઈએ અને b માઇનસ હોય તો fb થાય. આવું જો મને ફંક્શન મળી જાય એટલે આવી રીતે જો મને વ્યાખ્યાયિત થતું હોય તો f એ ક્લોઝ ઇન્ટરવલ a, b પર સતત છે એવું કહેવાશે. a ને b પણ અંદર આવી ગયા. અહીંયા એને b નથી આવતા, અહીંયા c આવે છે તે c થી અમે c શોધવા માટે થોડુંક આમથી આમ જવા અંતરાળમાં બંધ જાય ઓપન ઇન્ટરવલ. એટલે ઓપન ઇન્ટરવલ પર સતત આવતો, ક્લોઝ પર સતત થવા માટે a પ્લસ મને મળશે, a માઇનસ તો વ્યાખ્યાયિત જ નથી થતું. એની બહાર એક નાનોમાંથી કંઈક વસ્તુ લેવાય જ નહીં, કારણ કે મારે સતત હોવા માટે જે કંઈક અંતરાલ હું લઉં છું તે એના પ્રદેશમાં હોવો જોઈએ, f ના પ્રદેશમાં. એટલે અહીંયા b માઇનસ મને મળશે, b પ્લસ મળતું નથી. એટલે ક્લોઝ પર સતત થવા માટે a પ્લસ મને fa બરાબર થવું જોઈએ અને b માઇનસ મારું fb બરાબર થવું જોઈએ. એટલે તે પોઈન્ટ મને વિધેયમાં a ને b મારા કોઈ અંક આપેલા હશે, ધારો કે 3 અને 4 એમ. તો b માઇનસ કરું તો પછી મારું fx f4 બરાબર થવું જોઈએ અને a પ્લસ કરું તો f3 બરાબર થવું જોઈએ. દાખલામાં જરૂર પડે ત્યારે હું તમને કહીશ. અત્યારે આનો જરા ઓછો ઉપયોગ આવે છે, મનખા સાંજ જોઈએ છે. અંતરાલ પર સતત હોવું એટલે અંતરાલમાં સતત હોવું એટલે મને એવો અંતરાલ આવો c કોઈક અંતરાલમાં a ને b ની વચ્ચે મને મળવો જોઈએ કે જેથી તેના પર સતત થવા માટે આ કન્ડિશનનું પાલન થાય. એટલે કે f લિમિટ x ટેન્ડ્સ ટુ c fx ઇક્વલ ટુ fc થાય. આમાં લિમિટ x ટેન્ડ્સ ટુ a માંથી લખાય જ નહીં કારણ કે a માઇનસ નું અસ્તિત્વ નથી.
લિમિટ x ટેન્ડ્સ ટુ b ની લખાય કારણ કે b પ્લસ નું અસ્તિત્વ નથી, એટલે અહીંયા મારે આવું લખવું પડે. બરાબર છે. મારે b જે મળશે તે મારી જે ઓરિજિનલ છે તેના નાનો જ મળશે. આ બધા પોઈન્ટ તમને લખીને બતાવીશ પછી પાછા, એટલે ક્લોઝડ પર સતત હોવું તે આ રીતે થશે મારે. હવે આપણે જરાક આમાં આગળ જઈએ. બીજું હજુ ઉદાહરણ થોડુંક લઉં છું કે મારે એમ તો a પ્લસ ને a માઇનસ ને b પ્લસ ને b માઇનસ ને જે કઈ પોઈન્ટ ની ડાબી બાજુ જમણી બાજુ શોધવી હોય તો આપણે તો એક્ઝેક્ટલી તે પોઈન્ટ જ મૂકીએ છીએ લિમિટમાં. હવે દાખલામાં હું તમને બતાવું કે બે રીતે દાખલા થઈ શકે છે, એટલે બે રીતે તમને દાખલો એક બતાવું છું. એક સિમ્પલ દાખલો લઉં છું. fx = 2x આટલું ફંક્શન મને આપેલું છે અને મને એવું કહી દીધું છે કે x = 1 આગળ મારે એનું સાતત્ય ચકાસવાનું છે. પોઈન્ટ આગળ તો તમારે પોઈન્ટ સીધું લખવાનું હોય છે. બરાબર. x = 1 આગળ જો મારું સાતત્ય ચકાસવું હોય તો પહેલું કામ મારે શું કરવું પડશે તો કે મારે આની લેફ્ટ હેન્ડ લિમિટ શોધવી પડશે. લેફ્ટ હેન્ડ લિમિટ એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ કોઈ લેફ્ટ હેન્ડ લિમિટ તો જેની આગળ મારે સાતત્ય ચકાસવાનું છે તેની, એટલે 1 - fx કરવાનું છે. રાઈટ. હવે fx તમારી પાસે 2x છે એટલે એમ જોવા જાવ તો અહીંયા લિમિટ x ટેન્ડ્સ ટુ 1 - 2x લખી આ રીતે. હવે મારે x કેવો લેવાનો છે એમ તો આપણે દાખલામાં એમ ડાયરેક્ટલી આવો દાખલો કહી દઉં તો કોઈ વાંધો નથી, એ રીતે પણ આપણે દાખલા વેલિડ જ ગણાતા છે. પણ કોઈકને કદાચ કન્ફ્યુઝન થાય તો 1 માઇનસ લખ્યું તેનો અર્થ શું થવાનો, અર્થ શું રહ્યો એમ. તો અહીંયા x જે છે તે મારે x ની વેલ્યુ 1 કારણ કે લિમિટ એટલે શું અનુલક્ષે x 1 ને અનુલક્ષે એટલે મને એને નિયરલી ઇક્વલ ટુ એકદમ નજીકની કિંમત મળે છે. બરાબર છે. એટલે અહીંયા હું 1 મૂકી દઉં એટલે એક્ઝેક્ટલી x 1 કરતા નાનું છે પણ એની વેલ્યુ મારે છે ને જેટલું ખસવાનું તે બહુ લિમિટેડ પોઈન્ટ પર મારે સંખ્યામાં ખસવાનું છે. સંખ્યા રેખા હું બતાવું. સંખ્યા રેખા પર એક અહીંયા આવવાનો 1 થી નાનો એટલે 1 થી નાનો તો બધા લેવાય અહીંયા તરફના, પણ મેં જે અહીંયા ગાળો કરીશ તે બહુ નજીકની વેલ્યુ 1 ની બહુ નજીકની પણ 1 થી મોટી નહીં 1 થી નાની લેવાની એમ. બરાબર. એટલે 1 થી નાની જ્યારે મારે લેફ્ટ હેન્ડ ની લિમિટ મેળવવી હોય ત્યારે, કારણ કે મારી પાસે છે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઇનસ નો અર્થ x 1 થી નાનો. 1 થી નાનો લઈશ એટલે 1 ની મારે ડાબી બાજુ જ જવું પડે. બરાબર. ડાબી બાજુ જ જવું પડે તો કોઈકને જવાબ શોધતો તો અહીંયા એક જ મૂકી દેવા, 2 કૌંસમાં 1 બરાબર 2 આનો જવાબ. બરાબર. પણ આનું અર્થઘટન કરવા જઈએ તો આનો જવાબ 2 લખી દઉં 2 કૌંસમાં 1 = આ રાઈટ જ છે, કોઈ વાંધો નથી. ઓકે. પણ આપણે આ રીતે પણ જો આની વ્યાખ્યા બનાવવા જોઈએ તો બને છે કે મારે લેફ્ટ હેન્ડ સાઈડ ની લિમિટ શોધવી હોય તો એક્ઝેક્ટલી મારે શું કરવાનું હોય તો શું થશે કે મારે x 1 થી નાનો લેવો છે, 1 થી નાનો લેવો છે પણ 1 ની બહુ નજીકનો લેવો છે એવું વિચારું તો 1 ની બહુ નજીકનો મારે લેવો છે તો 0.9999 લઈ લો. બરાબર. x કયો પુટ કરું 0.9999 આવું પુટ કરી દઉં. બરાબર. <1 થઈ ગયો. <1 થઈ ગયો તો અહીંયા હવે હું શું કરીશ તો કે અહીંયા આ રીતે લખું તો પણ ચાલે. લિમિટ x ટેન્ડ્સ ટુ 1 - 2 પછી 0.999 આપણે આ રીતે દાખલા નથી કરવાનો. આ દાખલા તમને હું સમજાવું છું. હવે આનો ગુણાકાર કરીશ તો આનો ગુણાકાર જે આવશે તો 1.999 9 2 થવાના. 9 2 ને 19 એટલે 1.999 એવું કઈ આવશે અને ધેટ ઇઝ નિયરલી ઇક્વલ ટુ કેટલા આવી જવાના 2. એટલે આપણે 1 મૂકીને કરી નાખીએ છીએ કે આનો જવાબ 2 જ આવે છે. 2 ને અનુલક્ષે છે એવું થઈ ગયું. એટલે આ બધું કરવાની જગ્યાએ આપણે શું કરી દઈએ છીએ કે આની વેલ્યુમાં સીધું આપણે 1 જ મૂકીને કરી નાખીએ છીએ. એની બીજી વ્યાખ્યા બનતી છે આના પરથી જ બનાવું છું પાછું. બીજા સમમાં જો તો તમને બનાવ્યા પણ આ રીતે જ કરું છું. પણ એક્ઝેક્ટલી તમારું શું થાય છે તો કે આપણે નિયરલી ઇક્વલ ટુ વેલ્યુ લઈએ છીએ એટલે 1.9999 જો તો બીજા બહુ બધા 9 લઈ શકું છું કારણ કે એની બહુ નજીકની વેલ્યુ મારે બહુ દૂર નથી જવાનું. 0 લઉં 1 લઉં -1 -2 એ બધા પણ લેવાય પણ મારે અનુલક્ષવા માટે જે પોઈન્ટ આગળ મને સાતત્ય પૂછ્યું છે તેનું થોડુંક જ આગળ જવાનું. આટલું જ પોઈન્ટ તમારે જરાક જ ખસીને જવાનું છે લેફ્ટ હેન્ડ સાઈડ પર પણ અને રાઈટ હેન્ડ સાઈડ પર પણ. જો કે આપણે આ પોઈન્ટ મૂકીને દાખલા તો કરવાના છે જ નથી પણ સમજાવવા માટે હું તમને કરી આપું છું. ઓકે. એટલે આનો આન્સર મારો બે આવે. એક્ઝેક્ટલી આ બધું કઈ નહીં કરું તો સીધો 1 મૂકીને આપણે દાખલા લિમિટના કરેલા છે તે કરાય છે, કોઈ જ પ્રોબ્લેમ નથી. ઓકે. એટલે આ લેફ્ટ હેન્ડ સાઈડની લિમિટ મને થઈ. હવે શું કરું છું તો કે હવે હું રાઈટ હેન્ડ સાઈડની લિમિટ લઈ લઉં. આ રીતે તો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 + fx લખાશે. fx તો મારું એકની ડાબી બાજુ જમણી બાજુ મને છૂટું આપ્યું જ નથી ફંક્શન એટલે બંને માટે એક જ ફંક્શન છે 2x.
બટ અહીંયા પણ હવે મારે x ટેન્ડ્સ ટુ 1 પ્લસ નો અર્થ x ગ્રેટર ધેન 1 થશે. x ગ્રેટર ધેન 1 થશે એટલે મારે એક્ઝેક્ટલી 1 મૂકીને મારો જવાબ 2 આવે છે. કરવાની તો એ જ, બરાબર છે, કરવાની તો હું એ જ છું. પણ આ રીતે જો વિચાર તમે x કેટલો લો, 1 થી મોટો, 1 થી મોટો એટલે 1 થી જરાક જ આગળ જવાનું તમારે સંખ્યા રેખા પર, જરાક જ. એટલે પેલામાં 0.9999 કર્યું તો અહીંયા શું કરીશ, 0.0001 એવું કરી નાખીશ. એટલે અહીંયા x શું લઉં, 1 પોઈન્ટ આવશે ને, 1 ની જરાક આગળ જવાનું એટલે 1.0001. 1 થી જરાક આપણે જમણી બાજુ ખસી ગયા, બરાબર. એટલે હવે શું કરું છું, લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ 2, 1.0001. તો આનો જવાબ પણ નિયરલી ઇક્વલ ટુ 2 આવવાનો કે 2.0002 આવવાનો આન્સર. તો 2.0002 એટલે નિયરલી ઇક્વલ ટુ 2. એટલે આનો આન્સર પણ મારો 2 આવે છે, આ પણ 2 આવે છે. એટલે ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ ઇક્વલ આવી ગયું. એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ fx અને લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઇનસ fx બંને ઇક્વલ થયા. એટલે એક આગળના લક્ષનું અસ્તિત્વ આવી ગયું, એવું થઈ ગયું. એક કન્ડિશન સાતત્ય માટેની મારી ફૂલફિલ થઈ ગઈ. આપણે પછી લખીએ તો તેમાં રફ કરી નાખેલી છે. એક આગળનું લક્ષ મળી ગયું. એટલે આનો મતલબ શું થયું, તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 fx એક્ઝિસ્ટ થઈ ગયું. x ટેન્ડ્સ ટુ 1 સોરી 1 માઇનસ લખાઈ ગયું. બંને મળે છે સરખા એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 fx. સાતત્ય માટેની કન્ડિશન શું છે, ખાલી આટલું પૂરતું નથી. આનો જવાબ કેટલો થવો જોઈએ, fc જેટલો. c એટલે કોણ, જે પોઈન્ટ આગળ મને સાતત્ય માંગ્યું તે. તો કયા પોઈન્ટ આગળ છે, 1 આગળ. એટલે આટલું શોધીને હવે મારે શોધવાનું શું રહેશે, તો હવે મારે શોધવાનું રહેશે f1. x ઇક્વલ ટુ 1 માટે f1 શોધવાનું. f1 એટલે સીધું મેં દાખલા વિધેયના કરું તેમ 2 ની કૌંસમાં 1 એટલે 2. એટલે આ જવાબ, આ જવાબ, આ જવાબ ત્રણ કેવા થઈ ગયા, સરખા થઈ ગયા. અહીંયા પણ લખી શકું f1. આ થયું. એનો મતલબ કે x ઇક્વલ ટુ 1 આગળ વિધેય સતત છે. આ લખીને આપણે ગ્રાફ દોર્યા વિના કરેલું છે આ કામ. આપણે ગ્રાફ દોર્યા વિના દાખલા કરવાના છે ખરા. એટલે કારણ કે બધાના ગ્રાફ તો આપણાથી દોરાયા નહીં કરે. બધા ફંક્શન્સ તમને અમુક વિચિત્ર આપશે તો તેના ગ્રાફ આપણે દોરી નહીં શકીએ. એટલે આપણે મેથેમેટિકલ સ્ટેપ્સ વાળી ડેફ મને જોઈએ, બરાબર. એટલે મેથેમેટિકલ સ્ટેપ્સ પર મારા હજુ અહીંયા આપણે ચેન્જીસ કરવાના છે. તો 2 માઇનસ 1 માઇનસ ને 1 પ્લસ માં તમારા પોઈન્ટ આ રીતે લઈને આપણે નિયરલી ઇક્વલ ટુ વેલ્યુ લઈએ છીએ તે તમને બતાવ્યું છે. આના ઉપરથી વ્યાખ્યા બને છે તે પણ બતાવું છું. અને તમે ડાયરેક્ટલી વેલ્યુ પુટ કરી દેશો x ની તો આપણો કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર. આ તો આપણે લખવાના છે નથી આ રીતે. તો આ સમજવું પડતું છે, ઓકે. હવે મેં આ પોઈન્ટ 0.999 એવું ન લેવું હોય, દાખલા કરવાના છે, એવું કરવાનું છે, તો આપણે કેવી રીતે કરીએ, આપણે બીજું ઉદાહરણ લઈ લઈએ. એટલે તેમાં પણ તમને ક્લિયર થશે કે ઓકે આ રીતે તમે લખી શકવાના છે. એટલે હવે બીજો દાખલા આપણે લઈએ છીએ. ઓકે, બીજું લઈએ ઉદાહરણ fx ઇક્વલ ટુ 2x પ્લસ 3. આવું લઈ લઉં છું અને x ઇક્વલ ટુ 3 આગળ. સિમ્પલ અત્યારે આમ જ ને ખ્યાલ આવે એટલા માટે જ 3 આગળ સાથે તે ચર્ચવાનું છે. ઓકે, તો હવે પહેલા આપણે LHS એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ 3, લેફ્ટ હેન્ડ સાઈડ એટલે 3 થી નાનું fx. એટલે અત્યારે જો હું આ લખું તો લિમિટ x ટેન્ડ્સ ટુ 3 માઇનસ fx કોણ છે, તો કે 2x પ્લસ 3 છે. આટલું થયું. હવે તો કે મેં સીધા x ની જગ્યા પર 3 લખી દઉં, કોઈ જ મેટર નથી વાંધોમાં. 3 નું 6 3 9 એટલે આનો જવાબ કેટલો, 2 કૌંસમાં x ની જગ્યા પર 3. પણ અહીંયા તમને કોઈકને એવું કન્ફ્યુઝન થાય કે 3 થી નાનું અહીંયા કીધું, તમે તો સીધા 3 જ મૂક્યા અહીંયા. એવું થઈ શકે એટલે કહું છું. કરવાના તો એ જ, પણ કોઈકને પ્રશ્ન ઉદ્ભવી શકે એમ. એટલે 2 × 3 + 3 એટલે 3 નું 6 3 9 આ થઈ ગયું. આટલું ઇનફ છે. તમે આ રીતે એક્ઝામમાં પણ કરશો, કોઈ વાંધો નથી, ઓકે. પણ અત્યારે તમને બતાવ્યું કે 3 થી નાની મારે વેલ્યુ લઈને કરવું છે, તો તે કેવી રીતે થશે, તો હવે આપણે તે કરવાના, બરાબર. તેની વ્યાખ્યા આપણે બનાવીએ. હવે અહીંયા જરાક સંખ્યા રેખા પરિબળ બતાવી દઉં. અહીંયા 3 આગળ છે, જે પોઈન્ટ આગળ મારે સાતત્ય ચર્ચવાનું છે તે જ પોઈન્ટ હું લખું છું, ઓકે. હવે 3 માઇનસ લેવાની એટલે મારે અંતરાલ તો બનાવવા પડે. 3 થી ડાબી બાજુ પર જરાક ખસવું પડશે, પણ બહુ નાનું.
આટલું અંતર ખસી તે અત્યારે દાખલામાં મેં 0. પેલું 1 ની ડાબી બાજુ જવાનું હતું એટલે મેં 0.9999 લીધું. કોઈ 0.9999 લે, કોઈ 0.99998 લે, કોઈ 0.8888 લે. ડિફરન્ટ થયા કરતો કોઈને એવું કન્ફ્યુઝન થાય કે મારે કયું પોઈન્ટ લેવું, દર વખતે કયા પોઈન્ટ લીયા કરવાના, એવું કન્ફ્યુઝન થાય. એટલા માટે આપણે એ અનનોન વેલ્યુ કરવાની ડાબી બાજુની જ છે, પણ એના માટે એક સિમ્બોલ આપી દઈએ કે આ કોઈ h છે. h વાળી ડેફ ને આપણે યુઝ કરવાના, બીજું કંઈ નહીં. આ કોઈ h જેટલું આપણે ખસ્યા. h કેવો છે તો h મારે પોઝિટિવ છે. કોઈ ધન અંતર જેટલું પણ 3 ની ડાબી બાજુ ખસી એમ. એ બહુ નાનું, અતિ નાનું, અતિ ન્યૂનતમ મૂલ્ય 0.001 જેવું બને. ખ્યાલ આવશે? એટલે 0.001 જેવું, 0.001 જેવું જે કંઈ h છે બહુ નાનો છે, અતિ સૂક્ષ્મ જેટલો 3 ની ડાબી બાજુ ખસ્યા. જેટલો આપણે ડાબી બાજુ ખસ્યા તેટલો આપણે જમણી બાજુ ખસેલું. એના કરતા વધારે ખસે તો વાંધો નથી, પણ આપણે ફિક્સ રાખીએ કે જેટલા બાજુ ખસે તેટલા બાજુ ખસે. એટલે h મેં કોઈ એક સિમ્પલ યુઝ કર્યો 0.001 જેવો, એટલે h = 0.00 આ લેવાનું એવું નહીં. આ તો ફોર એક્ઝામ્પલ લઉં છું. 0.001 જેવો મેં લીધો, જે પહેલા 3 ની ડાબી બાજુ ખસી ને તેટલો જ 3 ની જમણી બાજુ ખસી. થાય છે ક્લિયર વસ્તુ? તો અહીંયાથી આટલું ખસી તો આ પોઈન્ટ મને કેવું મળશે? 3 થી નાનું મળવાનું. 3 થી નાનું મળવાનું કેટલું? તો કે જેટલું ખસી તેટલું. એટલે આ પોઈન્ટ આવ્યો તે 3 - h જેટલો આવ્યો કે કયો? આ પોઈન્ટ 3 - h જેટલો. એટલે 3 માંથી હું લખો તો h પેલામાં જેમ લીધું તો h બરાબર એટલે મેં ખસી કેટલું 2.9999. હવે મેં આવી ગયો આખો x <3 લેવાનો હતો તો x બરાબર મેં આ ડિસાઈડ કર્યો 2.9999. એનો પણ લખી શકું ને 3 - 0.0001. હોપ થશે કે 3 - 0.0001 બરાબર છે. આનો આન્સર 2.9999 આવશે. એટલે જેટલો કરતા 3 - h થયું ને એ કહું છું, સમજાઈ જાય તેવું છે તો પણ મેં ડિટેલમાં જરા લખી નાખ્યું છે. એટલે 3 - h જેટલું આવ્યું તેટલું જ પછી રાઈટ હેન્ડ સાઈડ વખતે આ બાજુ ખસશે તો 3 + h થશે. ઓકે, તો હવે મારો x કયો મેં ડિફાઇન કર્યો? મને x 3 થી નાનો જોઈએ છે. 3 થી નાનો જોઈએ છે તે કયો ડિસાઈડ થયો કે x = 3 - h જેટલો થઈ ગયો. h ને અંદર દાખલ કરવા વાળી વ્યાખ્યા યુઝ કરું છું. એટલે 2x ની જગ્યા પર કોણ આવશે? 3 - h + 3. જ્યારે ડાબી બાજુનું શોધવાનું છે તો જે પોઈન્ટ આગળ શોધવાનું છે તેમાંથી મારે h બાદ કરવાનો. જમણી બાજુનું શોધવું છે તો જે પોઈન્ટ આગળ શોધવાનું તેમાં h મારે ઉમેરવાનો. ઓકે, પણ હવે તો કે અહીંયા જે મારે લખવાનું બાકી તેમાં પ્રોબ્લેમ ક્રિએટ થાય, કારણ કે અહીંયા x ને મારું ફંક્શન આવી ગયેલું છે h માં. ફંક્શન h માં તો અહીંયા હવે x → નહીં ચાલે, મને h → જોઈએ. તો h → જોઈએ તો h → શું થવાનું? તો h → શું થશે તો આના પરથી મળી આરામથી. આ મારે 3 - h પરથી વેલ્યુ ધીરે ધીરે 3 પાસે જશે ને. આપણું લક્ષી ડેફ તો એ જ નહીં કે જે પોઈન્ટ ફિક્સ થાય છે ડાબી બાજુથી ધીરે વેલ્યુ વધીને 3 પાસે જાય છે. જમણી બાજુથી ધીરે વેલ્યુ ઘટીને 3 પાસે આવવાની. તો અહીંયા વધીને 3 પાસે જાય છે એટલે શું કરાશે? 3 - h → 3 એવું લખાશે કે 3 - h વધીને 3 આગળ જાય છે. એટલે 3 - h → 3 થશે. આ કેન્સલ થશે એટલે h → કેટલા થઈ જવાના? 0. એટલે અહીંયા શું આવશે? h → 0. ક્લિયર થાય છે વસ્તુ? એટલે તમારે પછી વ્યાપકમાં લખી આપું તમને હું. આ થયું લિમિટ h → 0. હવે h ના પ્લેસ પર હું 0 મૂકું તો ચાલે. લિમિટના દાખલા કે છેદ તો અહીંયા છેદ નથી કે છેદ 0 થાય તો આપણે આને કંઈક સિમ્પ્લિફિકેશન કરીએ. એવું છેદ તો અહીંયા છેદ નથી એટલે સીધો h ની જગ્યા પર 0 મૂકી દઉં તો 2 કૌંસમાં 3 - 0 + 3 એટલે 6 + 3 આવવાના 9. હવે તમને એવું થશે કે હા મેં ખરેખર x કેવો લીધો? 3 થી નાનો લીધો. બરાબર છે? અને તમે ડાયરેક્ટલી અહીંયા મૂકી દીધું હોત તો પણ તમારો જવાબ તો આવી જ જવાનો હતો 9. બરાબર? એટલે હું કહું છું કે તમે આ વ્યાખ્યા યુઝ કરી શકો છો h વાળી, અને આ ડાયરેક્ટલી પણ કરી શકાય છે. પણ ડાયરેક્ટલીમાં કન્ફ્યુઝન થાય કે મેં પોઈન્ટ તો એ જ મૂક્યું તો માઇનસનો અર્થ શું રહ્યો એમ એવું વિચારીશ કે આપણે MCQ માં આપણને સરળ પડે ને. એટલે બાકી આ તમારી વ્યાખ્યા થાય. એટલે તમારે શું છે કે લિમિટ x → મને a - પૂછેલું હોય ને તો વિધેયમાં જ્યાં x દેખાય ત્યાં મારે શું મૂકવાનું છે? a - h મૂકવાનું છે. ખ્યાલ આવશે? જ્યાં x દેખાય ત્યાં મારે 3 ને આગળ હતો એટલે 3 - h મૂક્યું કે નહીં. એટલે a માઇનસ કરવો હોય તો અહીંયા a - h મારે લખવાનો હોય છે દાખલામાં. ને લિમિટ તો તમારી કઈ થાય છે?
લિમિટ h ટેન્ડ્સ ટુ 0 આ જ થશે. લખવામાં જરાક મિસ્ટેક હતી અહીંયા. કયામાં લિમિટ x ટેન્ડ્સ ટુ a માઇનસ fx કરવું હોય તો લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f a માઇનસ h કરવાનું આવી વાત કરું છું. આના ઇક્વલ ટુ આ થયું નવું ક્લિયર થાય છે ને થોડું ઘણું. ઓકે, હવે હું બીજી લિમિટ શોધું RHL. એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ 3 ની જમણી બાજુ fx. આનો મતલબ શું લખાશે તો લિમિટ x ટેન્ડ્સ ટુ 3 પ્લસ અહીંયા ફંક્શન તો 2x 3 છે એટલે અહીંયા પણ મને જો આ રીતે કરું તો આમ જ થાય 2 3 3 એટલે 9 આમ જ થાય સીધું આ જ થાય. પણ એ તો તમે કોઈને ગપ્પા જેવા લાગે પાછા કે આ તો હું હરખું લેખું તો લખ્યા કરે આમ તો 3 પ્લસ માઇનસ કર્યા કરે એટલે મેં આ કરેલું છે. બરાબર. હવે શું થવાનું તો કે પાછી આખી પ્રોસિજર કરીએ છીએ હવે આપણે. ઓકે, 3 પ્લસ એટલે x મારે 3 થી મોટો લેવાનો છે. અહીંયા લખો એટલે આ બ્લેક થી લખાડે દેખાઈ જશે. x ગ્રેટર ધેન x ટેન્ડ્સ ટુ 3 પ્લસ કરેલું છે એટલે x 3 થી મોટો. 3 થી મોટો એટલે 3 થી જરાક જ આ બાજુ જવાનો એવા કેટલો જેટલો અહીંયા ગયા તેટલો અહીંયા આવવાનો તો એ h જ છે. ઓકે, એટલે અહીંયા હું એવા h જ કન્સિડર કરું છું. એટલે આ h જેટલું એટલે 3 થી મોટો x ગ્રેટર ધેન 3 એટલે 3.0001 લઈ શકું. 0.01 અહીંયા બાદ કરીએ 0.01 અહીંયા ઉમેરું છું. એટલે x બરાબર ખરેખર શું થશે 3 વત્તા 0.0001 લખાય કેવું અને એ પણ છે h જ છે ને h બરાબર મેં 0.0001 લીધું એટલે 3 પ્લસ h એમ થાય. x મારો 3 પ્લસ h થયો છે એટલે અહીંયા થશે લિમિટ x ની જગ્યા પર 3 પ્લસ h પ્લસ 3 થશે. ક્લિયર વસ્તુ. અહીંયા પણ સેમ વસ્તુ. અહીંયા મને x નહીં ચાલે અહીંયા મને h જોઈએ તો અહીંયા પણ સેમ ફંડા 3 માઇનસ h થી વેલ્યુ વધીને 3 પાસે જાય છે તો અહીંયા 3 પ્લસ h થવાનું. તો 3 પ્લસ h થી વેલ્યુ ઘટીને 3 પાસે જવાનું. લક્ષ તો 3 પાસે જવું જ છે. ક્યાં આ બાજુથી ક્યાં આ બાજુથી એક બાજુ વધીને જશે ને એક બાજુ ઘટીને જશે એટલે અહીંયા ઘટીને 3 પાસે જાય છે. ઘટીને 3 પાસે જાય છે એટલે માંથી લખાશે તો આ ને 3 પ્લસ h ટેન્ડ્સ ટુ 3 તો અહીંયા પણ આ કેન્સલ થશે અને h ટેન્ડ્સ ટુ 0. ઇઝ ધેટ ક્લિયર? એટલે આવશે h ટેન્ડ્સ ટુ 0. ફંડા બેઠો ક્લિયર થાય છે ને. આ કઈ દાખલામાં દરેક વખત આપણે નથી કરવાનું પણ મેં તમને પહેલો દાખલો આવી રીતે સમજાવું છું એટલે બધા પોઈન્ટ્સ લઈને કર્યું છે. સિમ્પલ તો એ જ છે કે જે પોઈન્ટ આગળ મને સાતત્ય ચર્ચવાનું છે તેમાં ડાબી બાજુ માટે h બાદ કર્યો છે અને જમણી બાજુ માટે h ઉમેર્યો છે. h કોણ છે અતિ સૂક્ષ્મ વેલ્યુ 0.0001 જેટલા નોટ લેવા દેતા એટલે એક વખત ઉમેરીને એક વખત બાદ કરી છે. અને હવે અહીંયા h ટેન્ડ્સ ટુ 0 એટલે દરેકમાં h ટેન્ડ્સ ટુ તો 0 જ થાય છે. અને હવે હું આમાં h ની જગ્યા પર 0 મૂકું એટલે 2 3 0 3 એટલે આ પણ આવવાના 9. ઇઝ ધેટ ક્લિયર? એટલે એની ડાબી બાજુનું લક્ષ પણ 9 આવ્યું અને જમણી બાજુનું લક્ષ પણ 9 આવ્યું. એટલે મારે આની પણ વ્યાખ્યા કરવી હોય તો શું થશે લિમિટ x ટેન્ડ્સ ટુ a પ્લસ fx એટલે ખરેખર શું થશે લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f કાઉન્સમાં a પ્લસ h અને માઇનસ નું કરવું હોય તો h ટેન્ડ્સ ટુ 0 f a માઇનસ h એટલે વિધેયમાં જ્યાં x દેખાય ત્યાં મારે આ રીતે લખવાનું છે. ક્લિયર થાય છે ને થોડું ઘણું તો પહેલા જરા તકલીફ લાગશે પણ જાણવું જરૂરી છે. ઓકે, એટલે આ બે તો સરખા આવી ગયા. ધેટ મીન્સ કે આ વિધેય જે આપેલું છે તેનું લક્ષનું અસ્તિત્વ છે કારણ કે ડાબી બાજુ ને જમણી બાજુ સરખી આવી પણ સતત ડોન્ટ નો. તો સતતના માટે હજુ આપણે કન્ડિશન ચેક કરવાની બાકી છે. ડાબી બાજુનું લક્ષ જમણી બાજુનું લક્ષ સરખું થયું પણ તે પોઈન્ટ આગળનું મૂલ્ય તમે એકનું એક જ ફંક્શન લીધેલું છે એટલે ડોન્ટ જ વરી 2 કૌંસમાં 3 વત્તા 3 એટલે પણ 9 આવ્યું એટલે 3 ઇક્વલ આવ્યા એટલે હું કહી શકું છું કે આ વિધેય 3 આગળ સતત છે. સમજાય છે વસ્તુ? 3 આગળ સાતત્ય એમ મોડે પણ તમને ગ્રેટર ધેન લેસ ધેન આપેલો 3 આગળ ત્યારે સુરેખ રેખા છે અહીંયા y 2x 3 અને રેખા સતત જવાની જ છે દોરાતો એનો આલેખ જો દોરાતો આ રેખા છે રેખાનું સમીકરણમાંથી સતત લાઈન દોર્યા કરવાની છે. આમને પેન ઉપાડ્યા વિના હું દોરી શકવાની છું એટલે જોઈને જ ખબર પડી જાય કે અહીંયા મને કોઈ બીજો પોઈન્ટ નથી આપ્યો. મેં એની લાઈન આખી જ દોર્યા જ્યાં સુધી દોર્યો ત્યાં સુધી દોરી શકીશ એમ છું એટલે એ સતત વિધેય છે એમ જોઈને જ કરી શકાય એવું છે.
હા તમને કોઈ પોઈન્ટ આગળ નાનો x થી નાનો 3 થી મોટો 3 થી નાનો ને એવી રીતે ફંક્શન અલગ અલગ આપેલા હોય ત્યારે ચકાસવું પડે. હા તો મેં તમને આ સમજાવવા માટે આવું સિમ્પલ લીધું છે. એટલે પ્લસ વધુ એટલે આવું કરવાનું છે અને માઇનસ કરવું હોય તો તે પ્રમાણે કરવાનું છે. ઓકે, એટલે આ એક દાખલો થયો. હવે મેં જરાક ફંક્શન આવ્યું આ જ રાખું પણ થોડો ચેન્જીસ સાથે દાખલો લખું તો શું થશે ફટાફટ કરી નાખીએ. એને જરાક ગ્રાફ થી આપણે કરી નાખવું તો પણ ચાલે. fx equal to 2x plus 3 આવું કંઈક આપી દે મેં અત્યારે બોલી તે પ્રમાણે અને 2x બંનેમાં વિધેય બદલી કાઢે x greater than 2. આમ તો આખો આર આવી ગયો કેમ કે 2 થી નાનો ને 2 બરાબર ને 2 થી મોટો આખો આ તો આવી ગયો. પણ હવે અહીંયા શું મેં તમને કહું તેમ કે અહીંયા રેખા છે y equal to 2x plus 3 ને બીજી છે y equal to 2x minus 3. આમાં તમારે ડાબી બાજુનું લક્ષ શોધવાનું એટલે આ ફંક્શન લેવાનું એમ તો એટલે મોડે તમે ગણતરી કરી શકો અને મેં ડાબી બાજુનું શોધવું છે લિમિટ x ટેન્ડ્સ ટુ 2 માઇનસ એટલે x 2 થી નાનો એટલે મારે આ ફંક્શન લેવાનું. આમાં સીધા 2 મૂકી દો 2 દુ 4 ને 3 7 આવવાના થઈ ગયું. આનો જવાબ કેટલો આવવાનો છે 7. લિમિટ x ટેન્ડ્સ ટુ 2 પ્લસ કરું 2 પ્લસ એટલે x ગ્રેટર ધેન 2 x ગ્રેટર ધેન 2 માટે મને ફંક્શન એરો આપેલું છે તેમાં 2 મૂકો તો 4 ઓછા 3 એનો જવાબ મારો 1 આવવાનો. 7 અને 1 અલગ અલગ આવ્યા એટલે મને ખબર પડી જાય છે કે આ વિધેય અસતત છે કારણ કે લક્ષનું જ અસ્તિત્વ નથી અહીંયા. આમ સિમ્પલ દાખલા થઈ જશે પણ મેં કહ્યું તેમ કે તમને ડીપમાં થોડું નોલેજ હોય તો તમે બીજા બધા એમસીક્યુ સોલ્વ કરી શકો એટલે આખું ડીપમાં બતાવેલું છે મેં. ઓકે, એટલે આમાં સિમ્પલ વે થી તમે કરી શકો અને મેં તમને અત્યારે વ્યાખ્યા બતાવી તે પ્રમાણે કરો તો પણ કોઈ પ્રોબ્લેમ લિમિટ x ટેન્ડ્સ ટુ 2 માઇનસ fx એટલે શું લખાશે લિમિટ h ટેન્ડ્સ ટુ 0 જ્યાં x દેખાય છે fx તો 2x 3 આવશે ને ત્યાં મારે શું લખવાનું છે તો કે 2 માઇનસ h પ્લસ 3 h ની જગ્યા પર 0 મૂકો એટલે આનો જવાબ કેટલો આવવાનો 7. લિમિટ x ટેન્ડ્સ ટુ 2 પ્લસ fx એટલે લિમિટ h ટેન્ડ્સ ટુ 0 x ની જગ્યા પર 2 પ્લસ h માઇનસ 3 છે ફંક્શન બદલાઈ જાય છે એટલે અહીંયા 0 મૂકીશ એટલે આનો જવાબ આવવાનો 1. તો LHL is not equal to RHL એટલે x equal to 1 આગળ સતત નથી એવું આપણે કહી શકીએ છીએ. બરાબર, એનો ગ્રાફ જો દોરવો હોય તો ગ્રાફ દોરતા પણ ખબર પડી જાય છે. ધારો કે મારે આ કરવું છે 2 આગળ 2 થી નાની વેલ્યુ એટલે 2 થી નાની હું 0 લઈ લઉં x ની 0 લઉં તો y બરાબર 3 થશે. આ 1 2 ને 3 અહીંયા 3 આવવાનો. 2 આગળ મને એક્ઝેક્ટલી કેટલી મળશે 2 4 3 7 મળશે એટલે ઉપર 7 આવવાના એટલે 7 થી આ ગ્રાફ આમ જવાનો કેમ કે 2 થી નાના ને એટલે આ ગ્રાફ મારી કઈ રેખા આમ ગઈ. બરાબર, 2 થી મોટા એટલે મેં 2 તો નથી લેવાના 2 ની જગ્યાએ હું 3 લઈ લઉં 3 લઉં તો 6 માંથી 3 જણા 3 આવશે એટલે અહીંયા આવવાનો. બરાબર, અહીંયાથી પછી જેમ જેમ મોટા જઈશ તો તેમ તેમ મોટું થવાનું. 4 લઉં તો 4 દુ 8 માંથી 3 જવાના એટલે 5 આવવાના એટલે અહીંયા ઉપર જશે હજુ એટલે આ ગ્રાફ આમ જવાનો. એક ગ્રાફ આમ ગયો કન્ટિન્યુટી જ નથી આવી એટલે વિધેય અસતત છે. આવું દોરીને પણ કરી શકાય. ઓકે, તો આટલું આપણે સાતત્યમાં જોયું. બરાબર છે, તો હવે પછી આપણે થોડુંક મધ્યકમાનવાળા દાખલાઓ પણ શરૂઆત કરીશું. અત્યારે આપણે સાતત્યમાં આટલું ક્લિયર રાખીએ છીએ. હજુ મારે બીજા પોઈન્ટ સાતત્યના દાખલા કરતી વખતે ચર્ચા કરીશું તો ત્યારે કરીશું. તમે જાતે પણ થોડાક પ્રયત્ન કરજો સમજવાના. બુકમાં જરા જોજો એટલે ક્લિયર થશે. પણ ફંડા ધ્યાન રાખજો ડાબી બાજુનું લક્ષ જમણી બાજુનું લક્ષ ને તે પોઈન્ટ આગળનું મૂલ્ય 3 ઇક્વલ હોવા જોઈએ. તે પહેલા જ જો ખબર પડી જાય કે અસતત ત્યાં અટકી જવાનું. ઓકે.